विघ्नराजं च धूम्रवर्णसदाशिवं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ति पठेनर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् अगरवती શું મળે તો કે વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રમ અને મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્ત્રોતમ ષડભિર્માસો ફલમ લભેત સંવત્સરમ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય અષ્ટભ્યો બ્રાહ્મણે ભેદ લિખિતવાય સમ जाओ પ્રથમ બેઠક જમા લખ્યું છે વંશ કે ગોકુળમાં મૂળ બેઠક જો બધા નાખા જમ્મુ નાંતન બધું રાખ્યું જો પ્રસાદ બીજી બેઠક ગોકુળમાં ત્રીજી બેઠક ગોકુળમાં શૈયા મંદિરમાં ચોથી બેઠક વૃંદાવનમાં પાંચમી મથુરા વિશ્રામ ઘાટે જો એમાં બધું લખ્યું છે આપને નમ્ર વિનંતી છે કે ભાઈ પાર્કિંગમાં તમારી ગાડી પાસે જઈ ગાડી જોડ લઈ લેશો જો આખી આવી રીતે બધાની આપી છે બધી તો હું ન બતાવું જો 84 બેઠક આખી જો જુનાગઢનો રેવતી કુંડ પ્રભાસ માધવપુર રૂપપ્રયાગ નારાયણ સરોવર છે ને આપણા બધા આવી ગયા દ્વારકા 60મી દ્વારકામાં ગોમતી 59મી છે ને જો બોરું પડે નથી લાગતા મારો લેન્સ ખરાબ એટલે આને હાઈ કર્યું આજે મારો લેન્સ ખરાબ છે પેલા તો વંશિકો ઘરે પડી મંદિર
હું તો વિડીયો ઉતારું છું. એટલે આપણે બેન સાથે લઈ આવ્યા છીએ. સુંદર મજાના ભગવાન શ્યામ સુંદરને સાસુએ પોખ્યા, રાણી રૂક્ષ્મણીજીની છાપ વધાવી અને હવે ભગવાન શ્યામ સુંદર અને રાણી રૂક્ષ્મણીજીના સુંદર મજાના દિવ્ય આજે છે હવનનો દિવસ. જો અમે હવન કરવા બેસી ગયા છીએ. અવાજ નહીં આવે, બસ કરી દઈએ અમે. બોલો. આજે છે ને હવનનો દિવસ છે. જો હવનની બધી તૈયારી છે બતાવ્યો. એને કટ કરવું પડશે. છેલ્લો દિવસ છે સપ્તાહનો. પૂર્ણાહુતિ હતી થઈ ગઈ છે અને પૂર્ણાહુતિ પછી અત્યારે હવન છે. બધા જો બધું હવન ટોટલ 84 બાટલા હતા. બધા હવન માટે બેઠી છે અને અમારા મેડમ તૈયાર થઈને ક્યુટ લાગુ છું. મારા કરતા હારી નથી લાગતી. પછી લગ્નના ફેરા પૂરા થઈ જાય ને પછી પત્નીના બાદ પેઢીના પિતૃઓને યાદ કરવાના છે કે હે પિતૃ દેવતા, આજ અમે સોપારી પરિવાર મળી અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્યો છે, એનો દશાંશ હોમ કર્યો છે. તો હે વિષ્ણુ પરમાત્મા, આજ અમે પૂર્ણાહુતિ હોમ કરવા જઈ રહ્યા છીએ. તો હે માં ભગવતી કુલદેવી, હે સુરાપુરા બાપા અને હે સમસ્ત પિતૃ દેવતાઓ, ઘી થોડુંક રાખજો, પછી પાછળથી વસોધારા કરવી જોશે. બીડું હોમાઈ જાય ને પછી પાછળથી ઘી થોડુંક હોમવું જોશે. એટલે બધા વાટકા ખાલી મંડો કરવામાં. તો આંખું બંધ કરીને ઠાકોરજીને પ્રાર્થના કરવાની. ગુરુદેવ સુરાપુરા પિતૃને આંખું બંધ કરીને બધાએ પ્રાર્થના કરો, કારણ કે પ્રાર્થનામાં તાકાત છે. હવે જેની પાસે કાસ્ટ લાકડા હોય તો એની ઉપર થોડાક લાકડા નાખો અને પછી ઘી વાળી દો. એ બાપા બધા પોતપોતાના પિતૃ માવતરને પાણી પાઈ દીજો. ચાલો ઘી પધરાવો. બસ જગમગ જગમગ થાય. જગમગ થાય. આરતે પિતૃ નારાયણ ની થાય. દીવડા જગમગ જગમગ થાય. પેલા ફોટો વાહ. પછી કે હાથ અડાડ. હા મૂકી દે માથે દીદી ના. જાઓ હવે બે બેનું છે ને એક ઓલી પ્રદક્ષિણા કરી આવો. જાઓ બે હાલો આવો હાલો. હે આમ ને આવીએ પાછા. આપણા વિડીયોગ્રાફરનું સન્માન થઈ ગયું આપણે કરી લઈએ. જાઓ. પ્રકાશભાઈ ખૂબ સેવા આપે છે, એના તરફથી 500 રૂપિયા ગૌશાળામાં. આ રૂપલ મુખ્ય પોથીજી ને અડાડી દેજે. આપણી પોથી ને અડાડી દે. આમ ફરવાનું હોય વંશી કહું. વાહ વાહ.
સ્વર્ગસ્થ મીનાક્ષીબેન તરફથી 251 રૂપિયા રામગુરુ શ્રી સુરભાઈ યાદવ ભાઈ જોશી ભૂતવાળા. ક્યાં ગયું બે બેનું યોગેશભાઈ નીચે 500 રૂપિયા આવે છે એ જેમની પોથી પાસે કઈ પણ દક્ષિણા પડી હોય એ અહીંયા વ્યાસપીઠ પાસે આપી જાય એવી વિનંતી. ત્યાં ઉપર ઓલે યલો માં જો ઉપર રેડ કલર છે ને એમાં હા રેડ હાલો ઉતરી જાવ નીચે હવે બે ઓહો અમારે હીરો વાળ કરે છે જો આજે લાસ્ટ ડે હતો અને હવે અમે પાછા ઘરે પધારીએ છીએ લિફ્ટ વિડીયો તો બને જ છે ક્યાંથી તમે નથી દેખાતા હવે દેખાણા લ્યો આ બાર ઉભા કેવી મજા હતી ઉભા રહેજો જો તમારે ઉતારવો જોઈએ ને તો ઉતારી મસ્ત લાગે છે ઘર ચડી લાગે ચમક ચમક આપણા મન છે કે મને પાડીશ તું જો હવન કરીને આવ્યા અમે દશાંશ હવન હવે ઘરે મારી પાસે નથી હો ઓકે મારા વડીલ મિત્રો સર્વિસ કાઉન્ટર ઉપર થોડી સ્પીડ રાખશું. એ વાંશિકો મારા જો મહાપ્રસાદનું આયોજન હતું સપ્તાહ પૈકી ને આખી ફૂલ થાળીઓ રોટલી ગાંઠિયા આલે બેટા આલે બુંદી શાક બે અને જો બધું આખી ફૂલ થાળી ઢેફલી